जय स्वामिनारायण विद्यार्थी मित्रों, धोरण 12 आर्ट्स कॉमर्स सब्जेक्ट अंग्रेजी એટલે કે ઇંગ્લિશ સબ ટોપિક્સ યુનિટ ટેસ્ટ પેપર સોલ્યુશન। હવે મારી એક વાત એવી છે વિદ્યાર્થી મિત્રો કે ટેસ્ટ તો આપણે લીધો, જે વિષય આપણે શરૂઆતમાં અહીંયા કે ડ્યુએસ ડાયરેક્ટ ચલાવ્યું બરાબર, એમાંથી જ આપણે ટેસ્ટ કાઢ્યો છે। સિમ્પલ સેન્ટેન્સ આપણે મૂકેલા છે, એટલે કે પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નહીં પણ તમને ટેન્સીસ અને એક્ટિવ પેસિવ અહીંયા આગળ આવડે છે કે નહીં એમ એક એક વાક્યો આપણે મૂકેલા છે બરાબર। અને એ વાક્યોની અંદર તમારે જે કહેવાય કે વિદ્યાર્થી ટેસ્ટ તો આપ્યો છે, અમુકે આપ્યા છે અમુકે નથી આપ્યા બરાબર। જેના ટેસ્ટ આવ્યા ઓનલાઈન એને મેં તપાસીને માર્ક પણ આપેલા છે। હવે અહીંયા આગળ પેપરને સમજવાની મોટે ભાગે વિદ્યાર્થીએ કોશિશ નથી કરી, પ્રશ્નને સમજવાની કોશિશ નથી કરી અને આડેધડ જવાબ લખી નાખીને મોકલે છે। એમ ના હોય, તમારી પાસે પેપર આવ્યું એટલે પહેલાં વાંચવું પડે। અહીંયા આગળ 5 ડ્યુએસ ડાયરેક્ટની અંદર અહીંયા આગળ પહેલાં 5 પ્રશ્નો છે, વળી પાસે અહીંયા આગળ બીજા 5 પ્રશ્નો છે। તો તમારે અહીંયા આગળ આપણે જો વ્યવસ્થિત પેપર લખવું હોય, સમજવું હોય તો 10 માંથી 10 માર્ક આરામથી આવે। હવે અહીંયા આગળ એક વાક્ય જે છે એક સેન્ટેન્સ છે હું તમને કરાવતો જાઉં છું બરાબર। હવે તમારી પાસે જ્યારે આ ઓનલાઈન જ્યારે તમે આવો ત્યારે અહીંયા આગળ એક ખાસ ધ્યાન રાખવાનું, પેપર તમારી પાસે લઈ બેસવાનું, પછી જોવાનું તમારી ક્યાં જગ્યાએ ભૂલ છે બરાબર। ઘણા વિદ્યાર્થીને કૌંસમાં શું લખ્યું છે શું કરવાનું છે ખબર નથી, ડ્યુએસ ડાયરેક્ટ છે ટેન્સીસ જ છે અને બીજું જે છે પ્રશ્ન છે એમાં ચેન્જ ધ વોઇસ છે, એક્ટિવ પેસિવ છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ ચાલો સેન્ટેન્સ લખું છું એટલે તમને ખ્યાલ આવે। પહેલું સેન્ટેન્સ ડ્યુએસ ડાયરેક્ટમાં વી વર્ક હાર્ડ in the office, આવું એક વાક્ય છે। હવે એમાં એમ કીધું છે turn into simple past tense બરાબર, simple past tense। જો હવે આ વાક્ય મારે બનાવવું છે, અહીંયા સૂચના આપી છે simple past tense, turn into simple past tense। હવે મેં તમને જ્યારે ડ્યુએસ ડાયરેક્ટ ચલાવ્યું હતું અને અહીંયા આગળ જે છે ક્રિયાપદ કરતા છે પછી ક્રિયાપદ આવે બરાબર। હવે એ શું બનશે પાસ્ટ ટેન્સ। ઓલામાં તો પેરેગ્રાફમાં આવશે રાઇટ ધીસ વે, સૂચવ્યા પ્રમાણે કરો, માગ્યા મુજબ કરો। જ્યારે બોર્ડના પેપરની અંદર મારે તો ઇંગ્લિશ ટેસ્ટ લેવો હતો પણ અહીંયા કંઈક તમારી કસોટી છે કે તમને અહીંયા સાદા જે અહીંયા વાક્ય મૂકી તમને ફેરવતા આવડે છે કે નહીં, એટલા માટે મેં ટેસ્ટ લીધો છે, કારણ કે મેં ચલાવ્યું છે, ટેસ્ટ બી ચલાવ્યા છે, ચેન્જ ધ વોઇસ બી ચલાવ્યા છે। તો અહીંયા આ જે છે કહેવાય વી વર્ક હાર્ડ ઇન ધ ઓફિસ। હવે અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ કીધું એટલે વર્બ 1 વર્બ 2 વર્બ 3 વર્ક અને વર્બ। તો આપણો અહીંયા આગળ વર્કનું અહીંયા આગળ સીધું થઈ જાય we work hard in the office, simple past tense અહીંયા થઈ ગયો, ઓટોમેટિક થઈ ગયો। ક્યારે વર્બ 1 વર્બ 2 વર્બ 3 સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણો જવાબ થઈ ગયો। હવે અહીંયા આગળ આ જે વાક્યની અંદર મોટે ભાગે ભૂતકાળ કે તો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે ઘણાએ શું કર્યું was એ કર્યું, ઘણાએ were બી કર્યું અને પાછું વર્બ કર્યું, આવું પણ। હવે આ ખોટું, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર વર્બ ટુ નો જ ઉપયોગ થાય એટલે એક જ સેન્ટેન્સ ઉપર ધારતા પીરિયડ પૂરો થઈ જાય, મારો લેક્ચર પૂરો થઈ જાય બરાબર। ઘણા કોર્સ કરીને ક્રિયાપદ ના આવી એટલે વર્બનું વર્કિંગ કર્યું, ત્યારે ઘણા બધા પેપરોની અંદર મિસ્ટેક લોટ ઓફ પહેલા જ વાક્યની અંદર ઘણા બનાવ્યા છે, બહુ સરસ બનાવ્યા છે, 8 માર્ક્સ 9 માર્ક બરાબર આવા આવેલા છે વિદ્યાર્થી માર્ક્સ અને મેં લખી મોકલ્યું છે બરાબર। તો આ એક પહેલું વાક્ય
હવે અહીંયા આગળ છે સાદો. હવે પછી એ આપણને ખબર પડે કે ટેન્સ કયો માન્યો છે તો ડાયરેક્ટ એસી આવે. સાદો વર્તમાન નિયમ છે જો અહીંયા નિયમ એક ડાયરેક્ટ નિયમ બને. સાદો વર્તમાન કાળ સાદા ભૂતકાળમાં જાય. ગાઈડ નિયમ થઈ ગયો. આ નજીક બાબત છે બહુ સારું. આમ તમે વિચાર કરી પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો વિચારવાનું કે મારે વોઝ ધેર વર્ક કરાય ને અહીંયા આગળ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે કે સીધો જ વર્ક હતું વર્ક ઓવર થઈ ગયું વર્ક કોઈ ફેરફાર નથી કરવાનો સીધો એક માન છે. ચાલો હવે બીજું વાક્ય એટલે ધ્યાન રાખવાનું છે. હવે ફરી વાર હવે બીજું વાક્ય હું લઉં છું. હવે તમારી પાસે પેપર છે હું સીધો આન્સર લખું છું. પેપર તમારી પાસે છે. We shall go to Rajkot next week. બીજું વાક્ય turn into the simple present tense. હવે અહીંયા આગળ ચાલો ઓર્ડર લખું છું. આપણે we shall go to Rajkot next week. હવે અહીંયા આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ. હવે અહીંયા ક્રિયા વિશેષણ આપ્યું છે. અહીં શેલ છે એ ગો છે એટલે ઓલરેડી અહીંયા ખબર પડી છે કે સિમ્પલ પ્રેઝન્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ છે. જવાબ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જવાબ છે આપણે. તો પ્રેઝન્ટ ટેન્સ ની અંદર જવાબ છે એટલે શેલ નીકળી જાય. અહીં કરી એટલે ગો બરાબર છે. ટુ રાજકોટ નાવ બરાબર એટલે નેક્સ્ટ વીક નું અહીંયા આગળ ફરી નામ હું અત્યારે રાજકોટ જઉં છું. બરાબર વર્તમાન કાળ છે. રિસેન્ટલી નું કાળ ગમે તે કાળ બરાબર. તો અહીંયા આગળ જે છે આ નેક્સ્ટ વીક જે છે એ એમાં ફેરફાર કરવો પડે. એટલે આ ક્રિયા વિશેષણમાં એક ફેરફાર કરવો પડે. અહીં આગળ વી શેલ ગો તો અહીં આગળ વી ગો થઈ જાય. બરાબર શેલ કરી જાય ઓટોમેટિક અહીંયા આગળ પ્રેઝન્ટ ટેન્સ થઈ ગયો. હવે માય ફાધર ઇઝ વોચિંગ ટીવી નાઉ. ત્રીજું વાક્ય હવે માય ફાધર is watching TV now. હવે અહીંયા is આ ક્રિયાપદ આઈને લાગ્યું. માય ફાધર ત્રીજો પુરુષ એકવચન થર્ડ પર્સન એટલે અહીંયા is વત્તા ક્રિયાપદ આઈને અને નામ આવ્યું એટલે ઓલરેડી અહીંયા ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ બતાવે છે. હવે આપણે જવાબ છે અહીંયા ત્રણ ઇન પાસ્ટ ટેન્સ. ફરીથી પાસ્ટ ટેન્સ આવે. બે વાક્ય ટેન્સ મૂક્યા પાસ્ટ ટેન્સમાં. તો અહીંયા આગળ પહેલી વાત આ ભૂતકાળ કીધો અને ઇઝ નું અહીંયા આગળ વોચ કરવું પડે. વોચિંગ તો બરાબર જ છે. અહીંયા નાવ નું અહીંયા આગળ ધ્યાન કરવું પડે. આ છે માય ફાધર વોઝ વોચિંગ ટીવી નાવ. એટલે કયું છે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ બની ગયો. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ સિમ્પલ નથી પણ એ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ કર્યું છે. હવે વળી પાછું અમન જો અહીંયા ખાસ બીજું વાક્ય અમન will draw a picture. હવે અહીંયા આગળ હવે વળી પાછું પાસ્ટ ટેન્સ. બરાબર. હવે એ પાસ્ટ ટેન્સ માં આવ્યું છે એટલે અમન will draw will નીકળી જાય drew કરો એટલે અહીંયા આગળ ટેન્સીસ બની ગયો. હવે છેલ્લું સુજાતા has broken this glass. હવે અહીં આવ્યું છે turn into the past perfect. એટલે
પૂર્ણ ભૂતકાળ. તો સુજાતા અહીંયા માત્ર હેડ જ કરવાનું છે વત્તા બરપત્રી. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, પૂર્ણ ભૂતકાળ વગર ડાયરેક્ટ નિયમિત સાહિત્ય. તો સુજીતા had broken this glass. તો આ પાંચ વાક્ય આ રીતના બને. આ વાક્ય મોટે ભાગે બધા સાચા છે, કારણ કે અહીં હેઝ નો હેડ કરતા તમને આવડી જ ગયું છે. પણ થોડું અટપટું શેર વિલાને ફ્યુચર ટેન્સમાંથી પાસ્ટ ટેન્સમાં કેવું જવું, ફ્યુચર ટેન્સમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કેવું કેટલા જવું, એ ખાસ તમારે એમાં જ મુશ્કેલી પડી છે. આમાં હેડ બધાએ કર્યું છે, બરપત્રી સાચું. મોસ્ટલી મોટે ભાગે મેં ચેક કરી મોટે ભાગે વિદ્યાર્થીઓ સાચું છે. તો અહીંયા આગળ જે કહેવાય કે આ પાંચ સિમ્પલ વાક્ય છે. આ હવે હું સોલ્વ નહીં કરાવું, કારણ કે મારે આગળ ભણાવવું છે. આ પહેલું પેપર લઈ લીધું હું તમને સોલ્વ કરાવું છું, અને તમારે ટ્રાય આપો એક નવતર પ્રયોગ મેં કરે તમને ટેન્સીસ આવડે છે કે નહીં. આ રીતના છે. તો અહીંયા આગળ આ વસ્તુ છું. હવે આવશે ચેન્જ વોઇસ. હવે ચેન્જ વોઇસ ની અંદર ધે પ્લેડ ક્રિકેટ મેચ આપણે જોઈએ. પહેલું ધે પ્લેડ ક્રિકેટ મેચ. બરાબર. હવે આપણે જવાબ લખવો છે. બરાબર. તો પહેલા પ્લેડ આવી એટલે ભૂતકાળમાં ઓલરેડી થઈ ગયું, એટલે વોઝ ને બનતા બરબત્રી કર્તાના સ્થાને કર્મ કર્મના સ્થાને કેટલી વાર વારંવાર બોલું છું હું. બરાબર. તોય ભૂલ કરે છે આ વાક્યની. હવે અહીંયા ક્રિકેટ મેચ આન્સર લખીએ એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં મારે જવું છે. તો અહીંયા ક્રિકેટ મેચ વોઝ એક વચન, કારણ કે ભૂતકાળ છે અહીંયા, એટલે વોઝ ને બનતા બરબત્રી. તો ક્રિકેટ મેચ એક વચન છે. ક્રિકેટ મેચ વોઝ પ્લેડ બાય ધેમ. એક માર્ક મારું છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ એક્ટિવ પેસિવમાં આવી રીતના આ ઘણા સાચા, ઘણા અહીંયા કર્મને આગળ નથી લાગ્યું, સીધું ક્રિયાપદ મૂક્યું છે. 11માં ભણ્યા, 10માં ભણ્યા, હવે 12માં શરૂઆત કરી. એકની એક જ વસ્તુ આપણે 10માં ચાલુ છે, 11માં ચાલુ છે અને 12માં છે અત્યારે. તો પહેલું વાક્ય એક્ટિવ પેસિવ. બીજું we shall celebrate teachers day in our school. We shall celebrate teachers day in our school. હવે આગળ છે ટીચર્સ ડે. હવે અહીંયા મોટે ભાગે શેલ શેલ જ રવા દીધું છે. હવે વી ઇક્વલ શેલ આઈ શેલ, વી શેલ, યુ વિલ, હી શી ઇટ વિલ, ધે વિલ. હવે ટીચર્સ ડે જે છે અહીંયા આગળ ત્રીજો પુરુષ એક વચન લેવાય. ટીચર્સ ડે will be celebrated in our school by us. આ વાક્ય થઈ ગયું. બરાબર. હવે ચોથું વાક્ય એક્ટિવ પેસિવ. તો વિદ્યાર્થી મિત્રો જો 10 વાક્ય આપણે પહેલા ટેન્સીસ લીધા, એક્ટિવ પેસિવ. હવે એક્ટિવ પેસિવમાં હવે ચોથું વાક્ય ક્યાં કઈ જગ્યાએ મારી ભૂલ થાય છે તમારે ચેક કરવાનું અને સુધારવાનું. બરાબર. હવે આમાં એવું થાય છે કાલે ટેસ્ટમાં ખોટા પડે ને એટલે એવું કે વિદ્યાર્થી સર ફરીવાર લખી નાખો. ટેસ્ટ એક જ વાર આપવાનો અને એક વારની અંદર આપણે કેટલું સાચું લખીએ છીએ. બોર્ડની પરીક્ષા આપવા જશો ને પાછા તો હું ફરીથી પેપર બોર્ડને આપણે પૂછાય છે ફરીવાર હું પેપર લખું ન ચાલે. એક જ વાર એનો ટાઈમ હોય એ પેપર લખી નાખવાનું. જે પછી માર્ક આવ્યા હોય ભલે ખોટું પડે એનું ટેન્શન નહીં લેવાનું, પણ શીખવાનું તો મળશે કે જો મેં આ જગ્યાએ અને તમે ભૂલ કરશો ને ત્યાં ભૂલ સુધરશે ને તો જલ્દી આવડશે. એવું નહીં કે મારા ખોટા પડે, 10 ભલે ખોટા પડે, પણ અહીંયા આગળ જે છે એ આપણને શીખવાનું મળશે કે ભાઈ ચલો બરાબર છે અહીં મારી ભૂલ હતી, એ ભૂલ સુધારશો ને એ તમને યાદ રહેશે.
સિમ્પલ નિયમો છે બધાની અંદર. તો માય મધર, ફોર્થ સેન્ટેન્સ, માય મધર speaks an English. હવે સ્પીક કીધું, માય મધર બીજો પુરુષ એકવચન, એટલે ઓલરેડી અહીંયા આગળ કયો રાખી લો, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ના નિયમ ઇઝ એમાં વત્તા વર્બ 3. આ જો આ બધા અહીંયા આ જગ્યા પર ઓટો બધા નિયમ લખો. ચલ ચલાવો રટ્ટાને વળી પાછો એ લઈ જાય ગામની અંદર જાવ. તો એન ઇંગ્લિશ એક વચન ઇઝ spoken by my mother. આ થઈ ગયું વાક્ય. હવે લાસ્ટ એક લકાર સેન્ટેન્સ મૂક્યું છે એની અંદર કે આપણે ચલાવ્યું છે, બરાબર? તો એક હજુ રહ્યું. હવે ટીચર્સ ડીડ નોટ એરેન્જ અ મીટિંગ. એ રહ્યું એટલે એ લકાર જોડેલું છે એટલે એને નિયમ સાથે લેવાય આગળ. And English is spoken by my mother. આગળ our teacher did not arrange a meeting. આ વાક્ય આપણે બનાવવું છે. હવે જો મિત્રો અહીંયા did not કીધું એટલે નકારાત્મક થઈ ગયું. did not મતલબ વર્બ 1 એટલે ભૂતકાળ ઓલરેડી સાદો ભૂતકાળ એટલે વળી પાછળ નિયમ થાય was, were વત્તા not વત્તા વર્બ 3. જો નિયમ આવે આ નોટ પર લખ્યું હશે એને લખાવ્યું છે, બરાબર? a meeting એક વચન was not arranged by my by our teacher. થઈ ગયું આ વાક્ય. તો a meeting was not arranged by our meeting. હવે લાસ્ટ એકદમ લાસ્ટ સેન્ટેન્સ તો we do not like tea and coffee. હવે ટી અને કોફી થઈ ગયું એટલે ઓલરેડી બહુવચન થઈ ગયું. બહુવચન થાય એટલે આપણા નિયમ પ્રમાણે અહીંયા જવાનું, પણ કયું છે નોટ વાળું એટલે નકાર સેન્ટેન્સ છે એટલે વળી પાછું ટી એન્ડ કોફી આ નોટ આ નિયમને આપણે ફોલો કરવાનું છે. આપણે ભૂતકાળનું છે. ટી એન્ડ કોફી આર નોટ રાઇટ બાય us. તો વિદ્યાર્થી મિત્રો અહીં પાંચે પાંચ સેન્ટેન્સ આપણે પૂરા કર્યા. ડ્યુએસ ડાયરેક્ટ ઇન્ડિરેક્ટ ટેન્સીસ અને બીજું કે વાયડી એપ્લિકેશન. તો આ સોલ્વ કર્યા પાંચે પાંચ. ઘણા વિદ્યાર્થીને 9 માર્ક 8 માર્ક ઘણા 4 5 એવા માર્ક છે. આ ફરી મેં અહીંયા રિપીટ કરાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ નોટનું ઉતારી લેજો ટેસ્ટ